ટાવરની સામે આવેલ દુકાનમાં આગ. આજે વહેલી સવારે રાવપુરા ટાવરની સામે આવેલ એક દુકાનમાં આગ લાગતા 3થી વધુ દુકાનોમાં આગ ઝપેટમાં આવી ગઈ હતી. આગનું કારણ જાણવા મળ્યું નથી. 4થી વધુ ફાયર ફાઇટરની ગાડી આગ ઓલવવા પહોંચી ગઈ હતી. આગ એટલી મોટી હતી કે આગના ગોટે ગોટા નજરે જોવા મળ્યા હતા. 4 દુકાનમાં આગ લાગી હતી. તમામ દુકાનો દવાની તથા શૂઝની હતી, સળગી ગઈ અને અગત્યના કાગળ પણ સળગી ગયા હતા. રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગત અનુસાર દુકાન પાસે આવેલ જીબીના થાંભલામાં આગ લાગતા તણખો પડતા દુકાનમાં આગ લાગી તેવું જાણવા મળી રહ્યું છે. જ્યારે આજુબાજુના વિસ્તારના દુકાનદારોએ કહેવા પ્રમાણે કે જીબીના લીધે નિષ્કાળજીના લીધે આગ લાગી છે, કરોડોનું નુકસાન થયું છે તેવું પ્રાપ્ત વિગત અનુસાર જાણવા મળ્યું છે. રિપોર્ટર રાહુલ રાજપૂત, વાન ન્યૂઝ, વડોદરા. આજે આ રાવપુરા મેઇન રોડ છે, ટાવરને એક્ઝેક્ટ સામે સવારના 5:45 લગભગ 5:45 એરોય મેડિકલના સામે જે જીબીનો થાંભલો છે એમાં શોર્ટ સર્કિટ થયું ને શોર્ટ સર્કિટના લીધે વાયરમાં આગ લાગી ને દુકાનમાં આગ લાગી અને પૂરું એરોય મેડિકલના અંદર પૂરું ખલાસ થઈ ગયું. એના બાજુમાં પુષ્ટિ મેડિકલ છે એ પણ ખલાસ થઈ ગયું, આખું બળીને ખાક થઈ ગયું. એના બાજુમાં પોપસૂસ છે એ બી આખું બળીને ખાક થઈ ગયું. અને અબુભાઈ એન્ડ સન્સ દવાની જે દુકાન છે જે અહીંયા તમે હાલત જોજો, 4 દુકાન બળીને ખાક થઈ ગઈ. કારણ એ છે કે જીબીના થાંભલા પર ઉપર પહેલાં શોર્ટ સર્કિટ થઈ. જીબીનો જે મેઇન છે ને એરોના પાસે જીબીનો જે થાંભલો છે એમાં શોર્ટ સર્કિટ થઈ અને એ શોર્ટ સર્કિટથી જે જીબીનો જે વાયર છે એ એરોય મેડિકલના અંદર જાય છે, એ જીબીના વાયરથી અંદર આગ ગઈ ને એમાં આ સ્ટાર્ટ થયું. તમારું નામ રફીક પટેલ છે, આઈડી ફેશન આઈડી મેન્સોર દુકાન છે મારી એના બાજુમાં. 5 વાગ્યાની આજુબાજુ રાવપુરા ટાવરની સામે આગનો બનાવ બનેલો હતો અને કામગીરી અત્યારે આગ કાબૂમાં છે અને જે કુલિંગની પ્રક્રિયા ચાલુ છે અત્યારે. મોટી આગ હતી, રસ્તો બંધ કરવામાં આવે છે, કેટલું નુકસાન થયું અંદાજે? એટલે સિંગલ રોડ છે એટલા માટે રસ્તો બંધ કરવો પડ્યો અને અમારી ગાડીઓની અવર જવર રહેતી હોય એટલા માટે રસ્તો બંધ કરીને કામગીરી ચાલુ છે. કંઈ કારણ જાણવા મળ્યું છે? ના, અત્યારે પ્રાથમિક તપાસમાં કંઈ જાણ થયેલ નથી અત્યારે. Subscribe now and press the bell icon. Never miss an update.